વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી અમદાવાદમાંથી ઝડપાઈ છે અને આ ફેક્ટરીમાંથી 1000 કિલોથી વધુ નકલી ક્રીમ પણ મળી આવ્યું છે અને આ જ ક્રીમનો ઉપયોગ ઘી બનાવવા માટે થતો હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે કેવી રીતે બનતું હતું નકલી ક્રીમ અને આરોગ્ય માટે કેટલું જોખમી છે આ જોઈ લો. અમદાવાદમાંથી ઝડપાઈ નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી. નકલી ક્રીમમાંથી જ બનતું હતું ઘી. અમદાવાદ શહેરમાં અનેક બેનામી ઘી દુકાને વેચાઈ રહ્યા છે. આ તમામ ઘી મોટા ભાગે શુદ્ધ ઘીના નામે ડુપ્લિકેટ તરીકે ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. ત્યારે ઘી બનાવવા માટે વાપરવામાં આવતી ક્રીમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ આ ક્રીમ જ ડુપ્લિકેટ હોય તો? આવું જ નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાઈ છે. શિવ શંભુ ડેરી પ્રોડક્ટની ફેક્ટરીમાં રેડ. ક્રીમ સાથે પામોલિન ઓઇલની ભેળસેળ. અસલી ક્રીમ સાથે પામોલિન તેલ અને મિલ્ક પાવડરનું કરાતું મિશ્રણ. ક્રીમ તૈયાર કરી ગરમ કરવાથી બનતું હતું ઘી. રેડમાં 1000 કિલોથી વધુ નકલી ક્રીમનો ઝડપાયો જથ્થો. માહિતી મળ્યા મુજબ નરોડા વિસ્તારમાં તાજેતરમાં નવી જ બનેલી એક નાની ફેક્ટરીમાં 1000 કિલોથી પણ વધારે ક્રીમ બનતું હતું, જે શંકાસ્પદ જણાતા તાત્કાલિક જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને દુકાનને પણ સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે 16 ફૂડ સેફ્ટી ઓફિસર ફરજ બજાવે છે અને એ તમામ 16 ફૂડ સેફ્ટી ઓફિસર પાસે 16 બોડી વન કેમેરા ફાળવવામાં આવ્યા છે. બોડી વન કેમેરાનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે પણ ટીમ ચેકિંગ કરવા જાય છે ત્યારે સેન્ટ્રલી સિનિયર અધિકારીઓ દ્વારા તરત જ મોનિટરિંગ કરવામાં આવે છે અને આ બોડી વન કેમેરામાં વિડીયો તથા ઓડિયો પણ આવે છે, જેથી કોઈ પણ પ્રકારની બનાવ બને કે વાતચીત થાય તે તમામ રેકોર્ડ થઈ જાય છે. હવે તમે ખુદ વિચાર કરો કે આવા નકલી ક્રીમમાંથી જો વેપારીઓ ઘી બનાવતા હોય અને તે ઘી આપણા સુધી પહોંચતું હોય તો આપણા સ્વાસ્થ્ય પર તેની કેટલી ગંભીર અસર થાય. આરોગ્ય વિભાગને શંકા ગઈ અને તેમણે સર્વેલન્સ કેમેરાની મદદથી આ નકલી ક્રીમ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી. પામોલિન તેલ તેમજ વેજીટેબલ તેલમાંથી બનેલા ક્રીમમાંથી જો ઘી બનાવવામાં આવે તો નળી બ્લોક થવાના, કાર્ડિયાક ઇસ્યુઝ થવાની સંભાવના ખૂબ જ રહેલી છે. એટલે એવું કહી શકાય કે આ પ્રકારનું ડુપ્લિકેટ ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પ્રાથમિક નજરે આ શંકાસ્પદ ડુપ્લિકેટ ક્રીમ હોવાનું જ માલુમ પડે છે, કારણ કે વેજીટેબલ ઓઇલ, પામોલિન ઓઇલ તેમજ મિલ્ક પાવડર મિક્સ કરીને એ લોકો આ પ્રોસેસ કરી રહ્યા હતા, ત્યારે જ ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી. નકલી ક્રીમ બનાવી નાના વેપારીઓને કરાતું હતું સપ્લાય. નાના વેપારી ક્રીમમાંથી ઘી બનાવી તેનું કરે છે વેચાણ. જે ઘી આપણે 100% શુદ્ધતાના દાવાવાળું ખાઈ રહ્યા છીએ તે કેટલું શુદ્ધ છે, આજે આ ફેક્ટરી ઝડપાયા પછી સૌથી મોટો સવાલ થાય. ઘી બનાવવા માટે પામ તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર જેવી વસ્તુનો ઉપયોગ થતો હોય તેવા ઘીથી લોકોને ગંભીર બીમારી ન થાય તો બીજું શું થાય? જે રીતે ક્રીમનો જથ્થો ઝડપાયો છે તેને જોતા તો આ મુદ્દો ખૂબ ગંભીર છે. ત્યારે સવાલ એ થાય છે કે આવી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરીઓ કેમ ધમધમી રહી છે? અમદાવાદમાં આવી નકલી ખાદ્ય વસ્તુ બનાવતી કેટલી ફેક્ટરી છે? શું દરેક ફેક્ટરી પર આરોગ્ય વિભાગની નજર છે? આરોગ્યના દુશ્મનોને કેમ કાયદાનો ડર નથી? સવાલો અનેક છે, પરંતુ મુદ્દો અહીં લોકોના સ્વાસ્થ્યનો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ નકલી ક્રીમ અને ઘી બનાવતી ફેક્ટરીના સંચાલકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, BTV ન્યૂઝ, અમદાવાદ.